ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડા ગામમાંથી ચોંકાવનારી તસવીરો સામે આવી છે। શેઠી નદીમાં પાણી આવતા ગામનો સંપર્ક તૂટી ગયો છે। પાકો પુલ ન હોવાના કારણે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે। ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડા ગામે ચોમાસામાં શેઠી નદીમાં પાણી આવતા સ્થાનિકોના જનજીવન પર ગંભીર અસર પડી છે। નદી પર પાકો પુલ કે યોગ્ય રસ્તો ન હોવાથી ગ્રામજનોને રોજિંદા કામકાજ માટે જીવના જોખમે નદી પાર કરવી પડે છે। સૌથી વધુ હાલાકી વિદ્યાર્થીઓને ભોગવવી પડી રહી છે। શાળાએ જવા માટે ગામના લોકોએ લાકડા બાંધીને હંગામી રસ્તો બનાવ્યો છે, જેના પરથી નાના બાળકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। આરોગ્ય સેવાઓ પણ અસરગ્રસ્ત બની છે। ઇમરજન્સી સમયે 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી, જેના કારણે દર્દીઓને સમયસર સારવાર મળવામાં ભારે મુશ્કેલીઓ ઊભી થાય છે। ગ્રામજનોએ અનેક વખત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ સોશિયલ મીડિયા મારફતે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં પાકો પુલ અને રસ્તાની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો સમગ્ર ગામ ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર આંદોલન કરશે। વિકાસના દાવાઓ વચ્ચે આજે પણ એક ગામ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર ગ્રામજનોની આ વેદના ક્યારે સાંભળે છે।